સુમુલ ડેરીની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે। કોંગ્રેસના નેતાઓ અને પશુપાલકો ચૂંટણી અધિકારીની ઓફિસ પહોંચ્યા હતા। ચૂંટણીમાં ગેરવહીવટ ન થાય તે માટે ચૂંટણી અધિકારીની ઓફિસે પહોંચ્યા હતા કોંગ્રેસના નેતાઓ। ભાજપ મેન્ડેટ સિવાયના કોંગ્રેસ અને અપક્ષના 10 ઉમેદવારને સલામત જગ્યાએ ખસેડાયા હતા। કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને રાજ્ય બહાર હોટેલમાં રાખવામાં આવ્યા હતા। ઉચ્છલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુનિલ ગામિતનું હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું છે। સુનિલ ગામિતના મોતથી ઉચ્છલ બેઠકની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે। સુનિલ ગામિત સહિત અન્ય 8 ઉમેદવારો મહારાષ્ટ્ર બોર્ડર પરની હોટેલમાં હતા। સુમુલ ડેરીની 16 બેઠકો પૈકી 6 બિનહરીફ થઈ છે। આ ડેરીના 12,000 કરોડના વહીવટની ચૂંટણી માટે જબરજસ્ત ખેંચતાણ જોવા મળી રહી છે। પશુપાલકોના જે વિચારો છે અને ખાસ કરીને જે પ્રશ્નો છે એને અમે વાચા આપી છે અને ચોક્કસ આવનારા દિવસોમાં અમે મક્કમતાથી જે પેનલ ઉતારી છે ચોક્કસ આવનારા દિવસોમાં મક્કમતાથી અમે જીતવાના છે। અને જે રીતે તમે જોવો તો જે રીતે મેન્ડેટ આપવાની જે વાત થઈ રહી છે પાયામાં ખૂબ જ ખોટી છે। એક બાજુ તમે સહકારી સમૃદ્ધિની વાત થઈ રહી છે અને બીજી બાજુ જે રીતે મેન્ડેટ આપીને જે રીતે સહકારી સંસ્થાઓ હસ્તગત કરવાની જે વાત થઈ રહી છે એની સામે પશુપાલકોમાં ભારે આક્રોશ છે। અને આવનારા દિવસોમાં તમે જુઓ તો દૂધ અને દૂધનું પાણી થઈ જવાનું છે। એ ચોક્કસ આવનારા દિવસોમાં પશુપાલક જે હિત રક્ષક સમિતિ અમે બનાવી છે પેનલ બનાવી છે એ જીતવાની છે। ધારાસભ્ય સુનિલભાઈ ગામિતનું દુઃખદ અવસાન થયું હતું। વઘઈ ખાતે જ આ રીતે એમને થોડું દાબ દબાણની જે કંઈ ભૂમિકા હતી એને લીધે એ પણ એમના મતદારોની સાથે બહાર ગયા હતા। ત્યાં એમને એક ઓચિંતો કાર્ડિયક પ્રોબ્લેમ ઊભો થયો અને એના કારણે એમને મૃત્યુ થયું હતું। અને એ ઉચ્છલનું ફોર્મ એ પોતે ઉમેદવારોથી રદ થયું છે। બાકીના જે અમારા 9 ઉમેદવાર છે એ 9 ઉમેદવારના ફોર્મ માન્ય થયા છે। આવનારા દિવસોમાં જે કંઈ ચૂંટણી સુમુલની થવાની છે એ લોકહિત માટે, સહકારી ભાવના માટે અને પશુપાલકોનું હિત જળવાય એના માટેની અમારી લડત આવનારા દિવસોમાં ચાલુ રહેવાની છે।